તારીખે આ કથા મંડપમાં આવ્યા ને તો આ મંડપ પણ ખૂબ ખુશ દેખાતો હતો. એનો એ જ મંડપ અત્યારે એકદમ શાંત થઈ ગયો, કારણ એ પણ સમજી ગયો કે હમણાં ઠાકોરજી અહીંયાથી ચાલ્યા જશે. ક્યાં મેળો ભરાશે આવો પાછો? સૌથી પહેલો હું આ ચોહલા પરિવારનો આભારી છું કે એમણે આવો સંકલ્પ કર્યો ભાગવત કથાનો, અને એ ભાગવત કથા કહેવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે એમણે વક્તા તરીકે મને પસંદ કર્યો. એટલે એનો સૌથી હું આભારી આ પરિવારનો છું બાપ, કે એમણે મારી વાણીને પવિત્ર કરવા માટે અવસર આપ્યો. વિશેષ સમય ન જાય એટલા માટે, કારણ કે કથા વિશ્રામ થાય છે, કથા પૂરી ન થાય સાહેબ ક્યારે. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત છે અને હરિની કથાઓ પણ અનંત છે. આજ અહીંયા પૂરી થશે તો આવતીકાલે એક દિવસ વચમાં આરામ કરવા માટેનો, આરામ કહેવાનો, કાલે રાજકોટમાં એક ફંક્શન છે તો કાલે રાજકોટ સાંજે, અને 15 તારીખે વળી પાછી ગોંડલમાં રમેશભાઈ ધડુકને ત્યાં શ્રીમદ ભાગવતની કથા પાછી ચાલુ થઈ રહી. 15 તારીખે આ કથા માત્ર વિશ્રામ લે છે, કથા પૂરી નથી થતી હોતી. તો ભાવનગરની આ ધરતીમાં જ્યારે કથા વિરામ લે છે ત્યારે આ સમયે બાપ, આ મહાયજ્ઞમાં આપણે અહીંયા ખૂબ શાંતિથી કથા સાંભળી છે, પણ આ તમામ શ્રેય જો કોઈને જતો હોય તો માત્ર ને માત્ર આ તમામ શ્રેય આ કથાના આ પટાંગણમાં જેણે પણ સ્વયંસેવક તરીકે જેણે ફરજ બજાવી છે, તમામ સ્વયંસેવકોને આ કથાનું ફળ જાય છે સાહેબ. લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથા ભાવનગરમાં જ નહીં, દેશ અને વિદેશોમાં પહોંચાડી. એટલે લક્ષ ટીવી ચેનલના માધ્યમથી, એટલે લક્ષના તમામ એ સ્ટાફને, એના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું, ખૂબ આશીર્વાદ, સાધુવાદ આપું. અને જેણે લક્ષના માધ્યમથી કથા સાંભળી એને પણ ભગવાન ખૂબ ભાવ અને ભક્તિ એના જીવનમાં આપે અને એનું બધાનું જીવન મંગલ બને. આપ સૌની વચ્ચેથી મેં ગઈકાલે કહ્યું હતું કે વિદાયની વેળા બહુ વસમી હોય છે નાની પણ બહુ વસમી હોય છે. આપ સૌની વચ્ચેથી, કારણ કે હવે મૌન સિવાય કોઈ ઉપાય નથી અહીંયા સાહેબ. સવારમાં હું આવતો હતો ત્યારે સંતોષભાઈ એમ બોલ્યા, બાપુ આપણે કે દાદાનો ઉતારો નજીક રાખવાની જરૂર હતી, એ કાંઈ બોલે નહીં અને આપણે શું કરવું. પણ એક વાત યાદ રાખજો, મૌનમાં જેટલી તાકાત છે એટલી તાકાત શસ્ત્રોમાં પણ નથી હોતી. કારણ હું મારો અનુભવ તમને કહું, હું જમવા બેસું ને તો બાપુ મારે મૌન હોય, પછી મને પીરસવા આવે ને એને હું ના પાડું ને તો હું કે ખબર છે, પણ તું તો બોલ, તારે ક્યાં મૌન છે. એટલે મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે, તમે મૌન થઈ જાઓ, દુનિયા તમારી સામે સાવ મૌન થઈને ઊભી રહી જશે. એમાં તાકાત છે સાહેબ મૌનમાં, મૌન થઈ જાઓ. પણ ક્યાં મૌન થવું ને એની ખબર હોવી જોઈએ, પેલી વાત છે. ક્યાં મૌન થવું, ક્યાં બોલવું. તો આપ સૌનો, સંતોષભાઈ, ભરતભાઈ, એમના પરિવારના તમામ સભ્યો, બે બહેનો, આપ સૌનો આ 7 દિવસનો પ્રેમ અને આ ભાવનાની ધરતીનો આ પ્રેમ, કારણ કે આટલા લોકોનો પ્રેમ મને મળશે એ તો સાયરામભાઈ ખબર જ ન હતી કે આટલું ભાવેણા લોકો મારા પ્રત્યે ભાવ રાખશે. આપ સૌને એટલી પ્રાર્થના કરું છું બાપ, મારા પંચ મહાભૂતના શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી હું ઠાકોરજીની આ કથાને ગાઉં એટલું માગજો, અને હું જીવું ત્યાં સુધી મારી સાથે આપ સૌ લોકો જોડાતા રહેજો બાપ. આ સંતોષભાઈ અને ભરતભાઈના પરિવાર સાથે મારો એક વક્તા અને શ્રોતાનો, એક યજમાનનો નાતો હતો, એ હવે અમારા પરિવારનો નાતો બનીને અમારી વચ્ચે રહે એવી ઠાકોરજીને પ્રાર્થના કરું બાપ. આજ તમારી વચ્ચેથી જાઉં છું, પણ કહેતો જાઉં છું, કોક દી ભાવનગરમાં આવું તો પાછા બોલવા આવજો, મળવા આવજો કોક દી. ભરતભાઈ મારા બાપ, ખૂબ રાજી રહો બધા એ ભાવ સાથે. મારા 2 શબ્દો આપ સૌના માટે, અહીંયાથી એક એક વ્યક્તિ રાજી થઈને જાય એવી સૌ ભગવાનને પ્રાર્થના કરું છું.
સાથે એટલું પણ કહું છું, અહીંયાથી બધા રાજી થઈને જ ગયા છે, પણ આ ચોહલા પરિવારના આંગણેથી વ્યાસપીઠથી મારી પ્રસન્નતા વ્યક્ત કરીને હું પણ રાજી થઈને જાઉં છું બાપ. કારણ કે અહીંયા કેટલા પૈસા મળશે ને, કારણ કે એ તો હજી નક્કી જ નથી હોતું અમારું. અને મેં હંમેશા કહેતો રહ્યો છું સાહેબ સાયરામભાઈ, હું પૈસા માટે કથા નથી કરતો, હું તો મને આમ અંદરથી આનંદ મળે છે ને એટલે કથા કરું છું. બાકી તો મારું ઘર મારા ઠાકોરજી ચલાવે છે, કંઈ નહોતું અને ખૂબ આપ્યું છે. કંઈ નહોતું ને ભગવાને ખૂબ આપ્યું છે, અને જે આપ્યું છે ને એનો મને ખૂબ રાજીપો છે ને એનો ખૂબ સંતોષ પણ છે મને. એટલે અહીંયાથી કેટલા પૈસા મળશે એના કરતાં તમારા લોકોનો કેટલો પ્રેમ મળશે ને એટલી જ અભ્યર્થના મારી હતી, એટલી જ અપેક્ષા હતી. તો આપ સૌનો પ્રેમ આમનમ મારા પ્રત્યેનો રાખજો બાપ. એટલે એ જ ભાવ સાથે આ મેળો વિખાવા જઈ રહ્યો છે. મારા પરમ સ્નેહી છે ભેસાણથી રેનીશભાઈ મહેતા, એ પણ એક ન્યૂઝમાં તેઓ પોતાની જાહેરાતો બધું આપતા હોય છે, એક રિપોર્ટર છે. એમને મેં જ્યારે આ ફોટા એમને કથા જોઈને તો એણે મને લખીને મોકલ્યું હતું, દાદા આ કથા છે કે મેળો નક્કી નથી થતું, આ કથા છે કે મેળો આ નક્કી નથી થતું. એટલે એના એ મેળાના શબ્દોને લઈને કહું છું, આ મેળો વિખાઈ રહ્યો છે બાપ. આજે આ 7 દિવસનો મેળો, ચાહે જિંદગીનો મેળો હોય તોય ભલે, ચાહે કોઈ પર્વનો મેળો હોય તોય ભલે, મેળો વિખાવાનો ને વિખાવાનો, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે મારી અંતિમ એક વિદાય ગીત રજૂ કરીને મારી વાણીને વિરામ આપું. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે મુજ દ્વારે. હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હો વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે,
સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे ओ सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे हो अज्ञानीओ आ क्यांथी समझे मस्ती रुदन आ वेळानी मस्ती रुदन આ વેળાની હો મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હો વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે હો વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે તો બાપ 7 દિવસની આ ભાગવત સપ્તાહ અહીંયા જ વિશ્રામ લે છે અને એ વિશ્રામના સમયે 7 દિવસમાં મારાથી કોઈ કથા કહેવામાં આપનાથી કોઈ કથા સાંભળવામાં કોઈ ક્ષતિ થઈ હોય તો આવો ઠાકોરજી પાસે શરણાગતિનો ભાવ સ્વીકાર કરીએ કે પ્રભુ અમે તો ગાંડા ઘેલા છીએ, નથી આવડતી સ્તુતિ, નથી આવડતા કોઈ મંત્રો, શું કહીએ અમે આપને, જેવા છીએ એવા તમારા છીએ અમે. બસ આ જ ભાવ સાથે બે હાથ આકાશ તરફ ફેલાવી અને 3 વાર મારી સાથે ભાવ સે ગાઈએ. શ્રી હરયે નમઃ. 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 કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા
પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ ઇત્યેષા વાંગમય પૂજા શ્રીમત્શંકરપાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતાં મે સદાશિવ પ્રિયતાં મે સદાશિવ અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણદામોદરં શ્રીવાસુદેવં હરિ શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં શ્રીજાનકીનાયકં શ્રીરામચંદ્રં ભજે રામચંદ્રં ભજે રામચંદ્રં ભજે ઓમ શાંતિ 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 બોલીએ શ્રી દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી સદગુરુ ભગવાન કી હનુમાનજી મહારાજ કી ચામુંડા માત કી પિતૃનારાયણ ભગવાન કી आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये હર હર મહાદેવ જાવું નથી છતાં જીવન લઈ જાય છે આવજો કહેતા દિલ અચકાય છે જાવું નથી છતાં જીવન લઈ જાય છે આવજો કહેતા મારું દિલ અચકાય છે હે વડીલો માતાઓ હવે કદાચ મળીએ ન મળીએ કોને ખબર એટલે આપ સૌને પ્રણામ છેવટના કર્યા પ્રણામ છેવટના કર્યા કથાને વિશ્રામ આવતા ભગવાન ભાગવતજી મારા માતા પિતા ગુરુ મહારાજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હિન્દ ભારત માતા કી જય હરિઓમ તત્સત રસ્તો કરો.